સુરત સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે, જેને લઈ આક્રમકતા જળવાઈ રહે તે માટે સુરતના રસ્તા પર નીકળતા વરઘોડામાં જાનૈયાઓને ફટાકડા ફોડવા પર દંડ કરવામાં આવતો હોય છે। ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં નીકળેલા જાન લઈને નીકળેલા જાનૈયાઓને ફટાકડા ફોડીને જાતે જ કચરો વાળી લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો। નમસ્કાર સુરતીઓ, ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ। એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો, તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ। તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો। આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું। આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખીશું। અસ્તુ, ભારત માતા કી જય।